હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને બતાવીશ કે જીરા સોડા આપણે પીએ જ છે બધા, બરોબર, રેગ્યુલર. તો આ વખતે મારે નવા પેકિંગમાં જીરા સોડા આવી, લખોટીવાળી, કે જે લખોટીવાળી જીરા સોડા એટલે કેવી કે જે આપણને રોડ ઉપર મળતી હોય છે એ રીતની, પણ આ અલગ પ્રકારની છે. તમે જુઓ, તમે જોઈ શકો છો કે આમાં લખોટી છે. હા, આ હજુ સીલ પેક છે. તમે જુઓ, આ લખોટી ઉપર છે. તો ધ્યાન એ રાખવાનું કે આપણે કેવી હેબિટ હોય છે કે આપણે જીરા સોડાની બાટલી લઈએ, ઘણીવાર આપણે ગેસની તકલીફ થાય તો આપણે સીધી, આપણે એ વખતે એટલી ઇમરજન્સી હોય કે ના ભાઈ લાય ને જીરા સોડા પી લઉં, તો સીધી બોટલ ખોલીને આપણે જીરા સોડા પીવા જઈએ છીએ. તો એ વસ્તુ આમાં ભૂલ ના કરે. કેમ કે જો તમે ઢાંકણું ખોલો ને, તો હું તમને બતાવું કે તમે જેવું આ ઢાંકણું ખોલશો ને, તો તમે જુઓ, હું તમને બતાવું છું કે શું થાય છે. તમે આમાં જુઓ, જો આવી ગઈ લખોટી હાથમાં. હા, સપોઝ તમે આ ઢાંકણું બંધ કર, અંદર નાખી દે, ઢાંકણું બંધ કર. જો, હા, આની સિસ્ટમ કઈ રીતે પીવાની છે, નો ડાઉટ જેને ખબર છે એને કોઈ જ વાંધો નથી કે તમે જો આ ઢાંકણા સાથે પીશો ને તો નહીં આવે, બરોબર. પણ આપણી હેબિટ શું છે કે સીધી બોટલ ખોલીને પીવાની. તો ધ્યાન રાખજો કે જીરા સોડા જો આ રીતની બોટલ હોય તો તમે તમારા બાળકને થોડુંક સંભાળીને આપજો, કાં તો ગ્લાસમાં કાઢીને આપજો. કારણ કે આપણી હેબિટ એવી છે કે ડાયરેક્ટ બોટલથી પીવાની, પણ જો ડાયરેક્ટ બોટલ ખોલીને બોટલ પીવા જશો તો લખોટી સીધી તમારે અંદર ઉતરી જશે ગાઈઝ. તો આ નાના મોટા બધાને ધ્યાન રાખવાની જરૂરી બાબત છે. તો આ વિડીયો બને એટલી બધાને શેર કરજો કે જેથી કરીને કોઈ આ મિસ્ટેક ના કરે. મેં ફર્સ્ટ ટાઈમ જોઈ એટલે મેં વિડીયો બનાવી. જો કોઈએ જોઈ હોય તો એની મને ખબર નથી, પણ મારી લાઈફમાં તો મેં આ અત્યાર સુધીમાં મેં ફર્સ્ટ ટાઈમ આવી રીતે ઘરે જીરા સોડામાં આ રીતે લખોટી આવી એ. તો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. બને એટલી શેર કરજો કે જેથી કરીને અમે તો ભૂલ કરતાં અટકી ગયા, પણ તમે કોઈ બીજું આ રીતે ભૂલ થાય નહીં અને એને તકલીફ ના પડે. થેન્ક યુ ગાઈઝ.